નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। વાઘોડિયાના ધારાસભ્યના પીએને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી મળી। સમગ્ર વિસ્તારથી વાત કરવામાં આવે તો પાદરાના રાજેશભાઈ ગોહિલ વાઘોડિયા ધારાસભ્યના ધર્મેન્દ્રસિંહ બાપુને ત્યાં પીએ તરીકે કામ કરે છે, ત્યારે આજે રાજેશ ગોહિલને ઉડાવી દેવાની ધમકી મળી હતી। વોટ્સએપના માધ્યમથી ફોન તેમજ રેકોર્ડિંગ મોકલી આપી ધમકી મળી હતી। અજાણ્યા વ્યક્તિએ વોટ્સએપ ફોન પણ કર્યો હતો। ધમકી મળતા જ રાજેશ ગોહિલે પાદરા પોલીસ મથકને જાણ કરી હતી। ઘટનાક્રમ એવો હતો કે ગઈકાલે હું મારી ઓફિસથી ઘરે આવવા માટે નીકળ્યો, તો એ દરમિયાન એક બે કોલ આવ્યા એટલે મેં રિસીવ નહોતા કર્યા। ત્યાર પછી ઘરે ચાલુ ગાડી પર હતો એટલા માટે સીધો ઘરે પહોંચ્યો અને ફરીથી પાછો કોલ આવ્યો એટલે મેં રિસીવ કર્યો। તો એ કોલ દરમિયાન કોઈ પાંડે કરીને નંબર માગ્યો મારી પાસે, તો નંબર એવો તો હું કોઈને ઓળખતો નથી પાંડે કરીને। તો એ દરમિયાન એ ભાઈએ મારી સાથે થોડી બીભત્સ ભાષામાં ગાળાગાળી શબ્દોમાં વાતચીત કરી અને એકાદ મિનિટ જેવી વાત ચાલીને પછી કોલ કટ કરી નાખ્યો। ત્યાર પછી વોટ્સએપના માધ્યમથી એને મને મેસેજ કર્યો કે હું બિશ્નોઈ ગેંગમાંથી ગેંગસ્ટર 0029 નંબરનો ગેંગસ્ટર છું, એટલે હું જે કંઈ માહિતી માગું તે તું મને પ્રોવાઈડ કરે એમ। એટલે એનો નંબર ને બધું મોકલ્યું, એમાં લખ્યું કે નામ તો સુનાઈ હોગા બિશ્નોઈ ગેંગ કા। તો આવી રીતની એક ઘટનાક્રમ ચાલ્યો। ત્યાર પછી એના વોઇસ કોલ આવવા લાગ્યા। વોઇસ કોલની અંદર એને જનરલી એવું બધી ધમકીઓ આપી કે હવે તું એકાદ મહિનાની અંદર તારું બધા કામ તમામ ખતમ કરી દઈશું અને એવી અલગ અલગ પ્રકારે ધાકધમકીઓ આપી। કાર્યવાહી તો પાદરા પોલીસ સ્ટેશન ખાતે એક એપ્લિકેશન આપી છે, એમાં સાહેબે સાથે વાતચીત પણ થઈ છે। પોલીસ સ્ટેશનને સંકલનમાં રહીને એમની સાથે એપ્લિકેશન આપીને આગળની કાર્યવાહી માટે જો કોઈ એવો મુદ્દો આપણી સાથે હોતો નથી, મારી સાથે પણ નથી, કેમ કે હું તો છેલ્લા 1 વર્ષથી વાઘોડિયાના ધારાસભ્યના અંગત મદદનીશ તરીકે છું, પરંતુ એવી કોઈ રાજકીય દુશ્મની મારી પોતાની અંગત કોઈ સાથે નથી। પણ રોજનું અમારે તો 200થી 150 માણસને ફેસ કરવાના થતા હોય મારે, ત્યારે આ પ્રકારની ધાકધમકી મળતી હોય તો એને ગંભીરતાથી પોલીસ લેશે એવો મને વિશ્વાસ છે।